ધારી વન વિભાગના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વન વિભાગના કેસરી સદન ખાતે રાખવામાં આવેલી હતી, જેમાં અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ આ સેમિનારમાં બોલાવવામાં આવેલા હતા। ત્યારે પર્યાવરણનું જતન કેમ કરવું અને પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણને શું નુકસાન થાય છે, જેમાં વિવિધ વિષયો ઉપર નાયબ વન સંરક્ષક દ્વારા વિશેષ પ્રવચન આપવામાં આવ્યું હતું। ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસને લઈને વન વિભાગના તમામ સ્ટાફ પણ આ સેમિનારમાં હાજર રહ્યો હતો। ત્યારે વન વિભાગ તરફથી ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા। આજ રોજ એટલે કે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ગીર પૂર્વ વન વિભાગ ધારી ખાતે કરવામાં આવેલી છે, જેમાં સામાજિક વનીકરણ અમરેલી વિભાગ તેમજ ગીર પૂર્વ વન વિભાગની વિવિધ રેન્જોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે, કે જેમાં પ્લાસ્ટિક કલેક્શન હોય કે વાઇલ્ડ લાઈફની મૂવી કે મહાનુભાવોના વક્તવ્યો, વૃક્ષારોપણ અને પર્યાવરણ લગત અલગ અલગ જે જાગૃતિના કાર્યક્રમો છે તેવા અત્રેથી કરવામાં આવ્યા છે। આજનું જે થીમ છે એ અવર લેન્ડ અવર ફ્યુચર વી આર જનરેશન રિસ્ટોરેશન। તો આ થીમ હેઠળ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી છે।